મોરબીના ઘૂંટુ રોડ પર પોલીસની કાર અને બાઇક વચ્ચે અકસ્માત. પોલીસની સી ટીમની ગાડી સાથે બાઇક અથડાયું. બાઇક ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ સામે કેસ વધુ મજબૂત બન્યો. આરોપીઓ પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાની તાજના સાક્ષી બની ગયા. એટીએસે બંને પાસેથી કેસને લગતી વિગતો મેળવી. એટીએસના જણાવ્યા મુજબ તરલ ભટ્ટે તોડકાંડ માટે બંને આરોપીઓને હાથો બનાવ્યા હતા. વિધાનસભામાં મુળુભાઈ બેરાની મોટી જાહેરાત. બરડા વિસ્તારમાં ઓપન જંગલ સફારી બનાવાશે. બરડા વિસ્તારમાં સિંહ, સાબર અને હરણ જેવા વન્યજીવોનો વસવાટ કરવામાં આવશે. મૂળ દ્વારકાને પણ ડેવલપ કરવાનો સરકારનો પ્લાન. 2 વર્ષમાં નડાબેટમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી. ડીસાના ધારાસભ્યના પ્રશ્ન પર પ્રવાસન મંત્રીએ આપ્યો છે આ જવાબ. 1 વર્ષમાં 1,11,000 જેટલા પર્યટકો ઘટ્યા. મુલાકાતીઓ ઘટવાનું કારણ 50 કિલોમીટરનો સિંગલ પટ્ટી રોડ હોવાનું ધારાસભ્ય ગેનીબેનનો આક્ષેપ છે. ટૂંક સમયમાં ડબલ પટ્ટી રોડ બનાવવા સરકારનું આશ્વાસન. અમરેલીમાં જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ સામે આવ્યું. વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકના વેચાણનો પર્દાફાશ. સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનું વાલીઓએ ડીઈઓને જાણ કરી. સુરતના ડિંડોલીમાં બાંધકામ દરમિયાન 2 શ્રમિકોના મોતનો કેસ. પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધતા સવાલ ઉઠ્યા. આદિવાસી સમાજના આગેવાનોએ કડક કાર્યવાહીની માંગ કરી. ઇમારતના સેન્ટિંગ કામગીરી વખતે 14મા માળેથી પટકાયા હતા શ્રમિકો. માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટ પર આ ઘટના બની હતી.